जय श्री कृष्ण मित्रों। लास्ट टाइम આપણે પૃષ્ઠ રસાયણની અંદર વાત કરતા હતા। પૃષ્ઠ રસાયણની અંદર આપણે વાત કરેલી હતી મિત્રો આપણે બે પ્રકારના અધિશોષણ વિશે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ બેના મુદ્દાઓ વિશે, બરાબર। એની પહેલાના લેક્ચરમાં આપણે અધિશોષણ, અવશોષણ, શોષણ, અપશોષણ એવી વ્યાખ્યાઓ સમજેલી હતી। જો કોઈને મગજમાં કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો એક વખત ત્રણેય ક્લિયર કરી દઉં। આ અધિશોષક હોય જો એની સપાટી ઉપર જ માત્ર અધિશોષિત અણુઓ જમા થાય, માત્ર સપાટી ઉપર જ જમા થાય તો એને અધિશોષણ થયું કહેવાય। અને આવી રીતના જો અધિશોષક પદાર્થ હોય અને એની અંદર બલ્કમાં દ્રવ્યના જથ્થામાં જો અણુઓ ઉતરી જાય અધિશોષિતના તો એને અવશોષણ થયું કહેવાય। પણ અમુક અમુક અણુઓ અહીંયા રહેલા હોય એટલા માટે આપણે લખ્યું હતું કે સપાટી ઉપર પણ થોડાક હોય, બરાબર, મોટા ભાગના બલ્કની અંદર હોય। અને જો આ બે વસ્તુ જોવા મળતી હોય, બલ્કમાં પણ ઉતરી ગયેલા હોય અને મોટા ભાગની સપાટી કવર થઈ ગઈ હોય એટલે કે અધિશોષણ થઈ ગયું હોય તો આને અવશોષણ શોષણ કહેવાય। તો ત્રણે મેં ડાયાગ્રામ દોર્યા છે। હવે જો કોઈને કંઈ કન્ફ્યુઝન રહેતી હોય તો જોઈ લેજો। અધિશોષણમાં માત્ર સપાટી ઉપર હોય, અવશોષણમાં મોટા ભાગના અણુ દ્રવ્યના જથ્થામાં ઉતરી ગયા હોય, કોક સપાટી ઉપર હોઈ શકે, જેમાં દર્શાવ્યા નથી અત્યારે, ખાલી એક સમજૂતી માટે। અને શોષણમાં બધી સપાટી ઉપરની પણ પેક હોય અને દ્રવ્યના જથ્થામાં પણ ગોઠવાઈ ગયેલા હોય, બરાબર। તો કોઈને આમાં કંઈ ક્વેરી હોય તો સોલ્વ કરી લેજો, આવી રીતના હોય। નેક્સ્ટ આપણે એક નવી થિયરી શરૂ કરીએ, જે થિયરીનું નામ છે અધિશોષણ સમતાપી। અધિશોષણ સમતાપી, બરાબર। ત્યાંથી આપણે શરૂ કરીએ પૃષ્ઠ રસાયણને। અને ઇંગ્લિશમાં કહેવાય એડસોર્પ્શન આઇસોથર્મ। સમતાપી એટલે આઇસોથર્મ। આ કઈ વસ્તુ છે તો કે અચળ તાપમાને અધિશોષકની સપાટી પર ઘન લખો કે ન લખો, અધિશોષકની સપાટી પર અધિશોષિત થતા પદાર્થનું અધિશોષણ દબાણ સાથે વિચરિત થાય છે તેને જે બદલાય છે, આનો મતલબ બદલાય છે, તેને જે આલેખથી દર્શાવવામાં આવે તેને અધિશોષણ સમતાપી કહે છે। સમતાપી એટલા માટે કે તાપમાન અચળ છે ને અધિશોષણ માટે દોર્યો એટલે અધિશોષણ સમતાપી। અચળ તાપમાને ઘન પદાર્થની સપાટી પર, ધારો કે ઘન પદાર્થની સપાટી ઉપર કોઈ વાયુ પદાર્થને આપણે અધિશોષિત કરીએ તો આ ઘન પદાર્થની સપાટી પર અધિશોષિત થતો વાયુ અત્યારે આપણે ટી અચળ રાખ્યો, આ જે વાયુનો જથ્થો છે એ હવે વાયુના દબાણ સાથે બદલાય। હવે વાયુ કેટલો અધિશોષિત થશે ઘન પદાર્થની સપાટી પર એનો આધાર હશે મિત્રો વાયુના દબાણ ઉપર। તો હવે વાયુનું દબાણ બદલાવીને અધિશોષણનો કેટલો ક્રમ મળ્યો, અધિશોષણનો જથ્થો કેટલો મળ્યો એનો આપણે આલેખ દોરીએ તો એને અધિશોષણ સમતાપી કહેવાય। એ જનરલી આવો જોવા મળે। અહીંયા લેવામાં આવે x/m, અહીંયા લેવામાં આવે p, અહીંયા હું રાખીશ t અચળ। આની પહેલા એક આપણે આલેખ દોર્યો તો એમાં t નો દોર્યો તો p અચળ રાખ્યો હતો, એમાં બે મળતા હતા, ભૌતિક અને રાસાયણિક, એના કરતા અલગ છે। અને ઇન શોર્ટ કેવું હોય તો કહેવાય અધિશોષણ દર, બરાબર। એ કઈ વસ્તુ છે હમણાં હું સમજાવીશ, x કોણ છે ને m કોણ છે ને x/m કહેવાય અધિશોષણનો દર અથવા તો અધિશોષણનું પ્રમાણ। એ આવી રીતના આલેખ મળશે મિત્રો, સોરી આમ, અને અધિશોષણ સમતાપી કહેવાય, બરાબર। હવે તમે જેમ જેમ તાપમાન બદલાવતા જશો એમ અધિશોષણ સમતાપી, જેમ બોઇલ કેમ એક વખત T1 અચળ તાપમાન રાખીને ગ્રાફ દોરતો હતો, પછી T2 રાખીને દોરતો હતો, પછી T3 રાખીને દોરતો હતો, એવી રીતના તમે અલગ અલગ તાપમાને પણ આમાં આલેખ દોરી શકો। પણ જો ખાલી આપણે T તાપમાને અચળ રાખી
અને દબાણ બદલાવતા જાય વાયુનું અને અધિશોષણ કરાવતા જાય તો અધિશોષણનો દર આવી રીતના બદલાય. બરાબર. એક દબાણ એવું આવે મિત્રો, ધારો કે હું આ દબાણની વાત કરું, આ દબાણ એવું છે મિત્રો કે એનાથી હવે વધારે દબાણ રાખશો તમે, જો દબાણ હવે વધારતા જો તો અધિશોષણનો દર હવે વધશે નહીં, તો એ દબાણને મિત્રો સંતૃપ્ત દબાણ કહેવાય. સેચ્યુરેશન પ્રેશર, અહીંયાથી અધિશોષણમાં સંતૃપ્તતા આવી ગઈ, હવે તમે એનાથી પ્રેશર વધારશો તો હવે આગળ કાંઈ થશે નહીં, તો સંતૃપ્ત દબાણ કહી શકાય. અને આ દબાણ એવું આવ્યું કે એના પછી તમે દબાણ વધારશો તો હવે અધિશોષણના દરમાં કોઈ ફેરફાર થશે નહીં. શરૂઆતમાં દબાણના વધારા સાથે અધિશોષણનો દર વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. એક દબાણ એવું આવે કે અહીંયાથી પછી અચળ તાપમાને હવે દબાણ વધારવાથી અધિશોષણનો દર બદલાતો નથી. તો મિત્રો એ જે દબાણ આવે એને સંતૃપ્ત દબાણ કહેવાય અધિશોષણ માટેનું. અહીંયાથી હવે અધિશોષણ વધશે નહીં. આ જે આલેખ દોર્યો ને અધિશોષણ સમતાપી કહેવાય. મિત્રો વાત ક્લિયર? અચળ તાપમાને ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિત થતા પદાર્થનું અધિશોષણ દબાણ સાથે વિચલિત થાય છે, બદલાય છે, તેને જે આલેખથી દર્શાવવામાં આવે તેને શું કહેવાય? અધિશોષણ સમતાપી કહેવાય. એડસોપ્શન આઇસોથર્મ એ આવી રીતના દોરી શકાય. મિત્રો જનરલી બે પ્રકારના અધિશોષણ સમતાપીઓ હોય છે. અધિશોષણ સમતાપીઓ જનરલી બે પ્રકારના હોય છે. એમાંથી એક આપણા સિલેબસમાં છે, એક નથી, છતાં પણ આપણે ભણવાનો છે, કારણ કે JEE ની અંદર ને AIPMT ની અંદર ના ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાઈ ગયા. તો એમાં પેલું છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. સમતાપી બે પ્રકારના છે અધિશોષણની અંદર, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી. બે સમતાપીઓ છે મિત્રો, નામ યાદ રાખજો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી અને લેંગમ્યુર અધિશોષણ સમતાપી. લેંગમ્યુર અધિશોષણ સમતાપી. આમાં ફ્રુન્ડલીચ આપણા સિલેબસમાં છે, આ આપણા સિલેબસમાં નથી, છતાં પણ આપણે ભણવાનો છે, કારણ કે એમાંથી ક્વેશ્ચનો ઘણી બધી વખત આવે છે. આપણે સ્ટાર્ટ કરીએ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીથી. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. આવા જે સમતાપી આપણે અહીં દોર્યો તો એવા સમતાપીઓ બે વૈજ્ઞાનિક ડિરાઈવ કર્યા, દોર્યા, તારવા વગેરે વગેરે. કયા તો કે ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર. એમાં પહેલા આપણે વાત કરીએ ફ્રુન્ડલીચના અધિશોષણ સમતાપી વિશે. ફ્રુન્ડલીચ એડસોપ્શન આઇસોથર્મ. ક્લિયર? એને એવું કીધું અચળ તાપમાને એકમ દળના અધિશોષક પર, અહીંયા અધિશોષક ઘન અધિશોષક પર આવું લખીએ તો હાલે, ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનો અધિશોષણ દર વાયુના દબાણ સાથે નીચે મુજબ સંબંધિત છે, અથવા તો નીચે મુજબ સંબંધ ધરાવે છે. આમાં હું આવું લખીશ, પણ ખરેખર આમ છે કે થતા વાયુનો અધિશોષણ દર વાયુના દબાણના સમપ્રમાણમાં છે. અધિશોષણ દર વાયુના દબાણના સમપ્રમાણમાં છે, આવું લખી શકાય. કયો સંબંધ છે? તો કે સમપ્રમાણતાનો સંબંધ છે. મિત્રો આખી વાત સમજાણી. અચળ તાપમાને ફ્રુન્ડલીચે પ્રયોગો કરી આલેખ દોરી અને એક વિધાન આપ્યું. અચળ તાપમાને એકમ દળના ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુનો અધિશોષણ દર વાયુના દબાણ સાથે નીચે મુજબ સંબંધિત છે. ખરેખર વાયુના દબાણના સમપ્રમાણમાં છે. કેવી રીતના? તો કે આમ એને એક સંબંધ આપ્યો કે x/m is proportional to p⁻1/n. પહેલા એક આવો સંબંધ હતો, આપણી ટેક્સ્ટબુકમાં નથી, પહેલા આવો સંબંધ આવ્યો. x/m is proportional to p⁻1/n. હવે આપણે આ પ્રપોર્શનાલિટીને દૂર કરીએ તો એક અચળાંક આવે, તો એના ઉપરથી આવું થયું x/m = k p⁻1/n. અને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સમીકરણ કહેવાય. ફ્રુન્ડલીચ
અધિશોષણ સમતાપીનું સમીકરણ છે આ. એને એક આવો સંબંધ આપ્યો. હવે આપણે એ સમજીએ કે એમાં એક્સ કોણ છે, એમ કોણ છે, કે પી 1/n એન કોણ છે, જ્યાં x/m ને અધિશોષણ દર કહેવાય. કેટલા પ્રમાણમાં અધિશોષણ થયું x/m આખું લઈએ તો એનો અધિશોષણ દર કહેવાય. x બરાબર શું અને m બરાબર શું. ધારો કે મેં એક ઘન અધિશોષક લીધો, એનું જે દળ છે એને હું એમ કહીશ. આ અધિશોષકનું દળ છે, સોરી, m બરાબર અધિશોષકનું દળ છે. તમે જે ઘન પદાર્થ ઉપર અધિશોષણ કરાવો છો એ ઘન પદાર્થને પહેલેથી જ તમે વેઇટ કરીને મૂક્યો હોય, એનું જે કંઈ દળ છે એ એમ છે, અધિશોષકનું દળ. જેની ઉપર અધિશોષણ થાય છે એનું દળ x બરાબર અધિશોષિત થતા વાયુનું દળ. અહીંયા જે વાયુ ઉપર અધિશોષિત થતો હશે એ વાયુનું દળ કેટલું આવશે તો એને આપણે શું કહીશું x. આ x/m જે હું લખતો તો આ હતું, એને અધિશોષણનો દર કહેવાય, એડસોર્પ્શન રેશિયો. ક્લિયર? x/m આખું x/m ને બોલવું હોય તો અધિશોષણ દર કહેવાય. ખાલી m એટલે અધિશોષકનું દળ અને x એટલે અધિશોષિત થતા વાયુનું દળ, વાયુનું પ્રમાણ. ક્લિયર? x/m. k પહેલા હું p લખી દઉં. p બરાબર વાયુનું દબાણ. તમે જે વાયુનું અધિશોષણ કરાવવા માંગો છો એનું કેટલું દબાણ લીધું એનું દબાણ p દ્વારા દર્શાવાય. k અને n અચળાંકો છે. આ બે અચળાંકો છે. આ ખાસ યાદ રાખજો, જેનો આધાર વાયુના દબાણ વાયુના સ્વભાવ તથા તાપમાન પર છે. આ પોઈન્ટ આપણને આગળ કામ લાગશે. k અને n અચળાંકો છે જેનો આધાર વાયુના સ્વભાવ તથા તાપમાન પર છે. જેનો આધાર કોની ઉપર છે મિત્રો? વાયુના સ્વભાવ તથા તાપમાન ઉપર છે. બરાબર. હવે હું જો n ની વાત કરું, 1/n ની વાત કરું, તો સામાન્ય રીતે 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હશે. એમાંય નોર્મલી 0.1 થી 0.5 ની વચ્ચે જશે. મહત્તમ શક્યતા કયા મૂલ્યની હશે? 0.1 થી 0.5. આમ જોવા જાય તો n નું મૂલ્ય 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય, એમાં મહત્તમ મૂલ્ય 0.1 થી 0.5 ની વચ્ચે હોવાની શક્યતા. ઇન જનરલ આપણે આમ પણ કહી શકીએ કે n નું મૂલ્ય 1 કરતા જનરલી વધારે હોય, કારણ કે n નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો જ આ જવાબ 0.1 થી 0.5 અથવા તો 0 થી 1 ની વચ્ચે આવે. કારણ કે 1/2 એટલે 0.5, 1/3 એટલે આ, 1/4 એટલે આ, 1/5 એટલે આ. n નું મૂલ્ય 1 કરતા જનરલી વધારે હશે. 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હશે, n નું મૂલ્ય 1 કરતા વધારે હશે, અથવા તો 1 હશે. બુકમાં નથી આપ્યું, બાકી અથવા તો 1 હશે, કારણ કે આ મૂલ્ય ત્યારે જ થાય જ્યારે n બરાબર 1 હોય. આખી વાત સમજાઈ ગઈ? તો n નું મૂલ્ય 1 કરતા વધારે અથવા તો એના બરાબર હશે, જનરલી 1 કરતા વધારે જશે, કારણ કે મોટા ભાગે આ પોઈન્ટ મળશે. પણ હું આમ લખું તો પણ કંઈ ખોટું ન થાય, કારણ કે 0 થી 1 ની વચ્ચે મૂલ્ય હોય. પણ આપણી બુકમાં ખાલી આટલું જ લખ્યું છે, પણ કોમ્પિટિટિવ એક્ઝામની ઘણી બધી બુકની અંદર આવી રીતના બરાબર ઇક્વલ ટુ આપ્યું, પણ એનાથી ટૂંકમાં કાંઈ ફરક નથી પડતો. જનરલી 1 નથી થાય છે, પણ ક્યારે થાય હમણાં આપણે સમજશું. તો આટલી વાત ક્લિયર? આ સમીકરણ કેમ આવ્યું, કેમ ટૂંકમાં ડેવલપ છે એની સાબિતી શું, એ કાંઈ નથી આપણા સિલેબસની અંદર. મિત્રો યાદ રાખજો, ફ્રુન્ડલીજે જે અધિશોષણ ક્ષમતાપી આપ્યું એનું જે સમીકરણ આપ્યું એ આનુમાનિક છે, એને કોઈ પ્રાયોગિક સાબિતી નથી. કેમ આવ્યું એ આપણને ખબર નથી. એને કહી દીધું કે ભાઈ આવી રીતના સંબંધ છે, તો આપણે સ્વીકાર લીધું. બરાબર. તો x/m = kp/1/n કોના ઉપરથી ના સંબંધ મેળવ્યો હતો? એક આલેખ ઉપરથી સંબંધ મેળવ્યો હતો. હવે આપણે એ આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં એક આલેખ આપ્યો છે, હું તમને ફ્રુન્ડલીજના 3 આલેખ દોરાવીશ. હવે x/m એટલે અધિશોષણ દર, m એટલે અધિશોષકનું દળ, જેની સપાટી પર તમે અધિશોષણ કરો એનું દળ, x એટલે અધિશોષિત થતા વાયુનું દળ. એ માપી શકાય હો મિત્રો, કારણ કે પહેલા આપણે ઘન પદાર્થનો ટુકડો લીધો કે જેની ઉપર આપણે અધિશોષણ કરવું છે, એનો આપણે વેટ માપી લીધો એટલે એમ મળી ગયો. હવે આપણે 2 કલાક સુધી કે 3 કલાક સુધી એની ઉપર વાયુનું અધિશોષણ થવા દીધું, પછી પદાર્થ લઈને પાછું વેટ કર્યું એટલે શું મળ્યું? તો કે m + x મળ્યું.
હવે એમાંથી તમે એમ બાદ કરી દો, એમ પ્લસ એક્સમાંથી તમે એમ બાદ કરી દો, શું મળે? ખાલી એક્સ. એટલે મેળવવું સરળ છે મિત્રો. બરાબર. હવે આપણે સમજીએ એના આલેખો. જનરલી મિત્રો ફ્રુનલિચ અધિશોષણ સમતાપી ભૌતિક અધિશોષણમાં લાગુ પડે, યાદ રાખજો. અને ભૌતિક અધિશોષણ મલ્ટીમોલેક્યુલર લેયર ડેવલપ કરે હો. પણ ભૌતિક અધિશોષણમાં જ્યારે એક આણ્વીય સ્તર રચાય ત્યારે ફ્રુનલિચ કામ કરે, યાદ રાખજો. હું એમ નથી કહેતો કે ભૌતિક અધિશોષણ સમતાપીમાં એક આણ્વીય સ્તર રચાય, એમાં તો બહુ આણ્વીય સ્તર રચાય. પણ ભૌતિક અધિશોષણ પ્રકારનું અધિશોષણ હોય અને એમાં એક આણ્વીય સ્તર રચાતું હોય જ્યારે એ ડેવલપ કરી શકે બહુ આણ્વીય, પણ એના વિશે હું વાત નથી કરતો. લાગુ પાડી શકાય. હું એમ નથી કહેતો કે ભૌતિક અધિશોષણ એક આણ્વીય છે, એ નહીં, એ તો બહુ આણ્વીય છે. પણ એમાં જ્યારે એક આણ્વીય સ્તર રચાય ત્યારે મોટા ભાગે ફ્રુનલિચ અધિશોષણ સમતાપી લગાડી શકાય. બુકમાં નથી એટલા માટે મેં લખાયું છે. હવે આપણે એક આલેખ દોરીએ. x/m વર્સિસ p નો ધારો કે આપણે T1 તાપમાને દોર્યો તો આલેખ આવો મળ્યો. હવે તાપમાન T1 થી વધારીને T2 કરી દીધું તો આલેખ નીચે ગયો. વાય? કારણ કે ભૌતિક અધિશોષણ પ્રકારનું અધિશોષણ છે ત્યારે ફ્રુનલિચ કામ કરે છે. તો ભૌતિક અધિશોષણમાં મેં ભણાવ્યું હતું તાપમાન વધે એટલે અધિશોષણનો દર ઘટે. જો પહેલા અધિશોષણ આટલું થતું હતું, હવે અધિશોષણ ઘટી ગયું. ધારો કે હું તાપમાન વધારી હજી T3 કરી દઉં તો એ આલેખ મને આવો મળે. હવે પછી કોઈ ઊભા થઈને એમ ન કહેતા કે સાહેબ તમે તો કહેતા હતા ને કે અચળ તાપમાને આલેખ દોરવાના હોય, એ અચળ તાપમાને જ દોરેલા છે. પેલા T1 જેટલું અચળ રાખીને પ્રયોગ કર્યો એના મૂલ્યમાં મૂકી દીધા એટલે આવો આલેખ મળ્યો. પાછો એ જ પ્રયોગ T2 તાપમાને કર્યો, પાછા એના બધા મૂલ્યમાં મૂકી દીધા. એ જ પ્રયોગ T3 એ કર્યો. બાકી આમ એક જ વખત જો આપણે પ્રયોગ કરીને એક જ આલેખ પેપરમાં મૂકીએ તો તમને અચળ તાપમાનનો જ આલેખ મળે. પણ આ અલગ અલગ અચળ તાપમાને દોરેલા આલેખ છે જે મેં બોઇલમાં બહુ ડીપમાં સમજાવ્યા છે. ક્લિયર? તો ખરેખર અચળ તાપમાન જ આલેખ છે. પણ પહેલા પ્રયોગ દરમિયાન T1 જેટલો અચળ રાખ્યો તો પછી એ જ પ્રયોગ પાછો T2 જેટલો અચળ રાખે. આ શું બતાવે? આ એ બતાવે કે ફ્રુનલિચમાં જેમ તાપમાન વધારે એમ અધિશોષણનો દર ઘટે. સમજાય છે ને? આપણે બીજો આલેખ દોરીએ. આ એક જ આલેખને આપણે ખાલી દોરવાનો પ્રયત્ન કરીએ. બહુ અગત્યનો આલેખ છે મિત્રો. નીટ અને JEE ની અંદર આમાંથી ક્વેશ્ચન આવે ને ખબર ન પડે કે આનો જવાબ આ કેમ થાય. મેં ઘણી બધી વખત આ 11 12 ની અંદર ભણાવેલું છે. ઘણા બધા 12થમાં અમે આ ક્વેશ્ચનો પૂછીએ તો એ છતાંય લોકો ક્વેરી કરતા હોય કે આ કેમ આવ્યું, આ કેમ આવ્યું. આપણે ક્લાસની અંદર એને બહુ ડીપમાં સમજાવ્યું હોય. સમજો આખી વાત. આ તમને જે એક આલેખ દેખાય છે મિત્રો, એની અંદર ખરેખર 3 આલેખ છે. પેલો આલેખ આ છે. ડાયરેક્ટ હું ગ્રીન લાઈનથી બતાવું, અત્યારે ગ્રીન તો નહીં પણ આનાથી બતાવું. આ એક આલેખ છે. તમને જે એક લીટી દેખાતી હતી મિત્રો આલેખની, એમાં ખરેખર 3 લીટી છે. આ પેલો આલેખ છે મિત્રો. આ લીટીને હું 3 રીતને ડિવાઈડ કરું. એક આલેખમાં 3 આલેખ છે મિત્રો. આ બીજો આલેખ છે મિત્રો, અહીંયાથી અહીંયા સુધીનો. આ આલેખ છે બીજો. અને તમે જોવો છો સ્ટ્રેટ લાઈન વાળો ત્રીજો આલેખ છે. એટલે તમને તો આલેખ એક જ દેખાતો હોય. ધારો કે હું આ આલેખ દોરું અધિશોષણ સમતાપી તો x/m વર્સિસ p એટલે કોન્સ્ટન્ટ. આમ તમને એક જ લીટો દેખાતો હોય. ખરેખર એમાં 3 આલેખ છે. એક આ અને એક આ સ્ટ્રેટ લાઈન થાય એ આવી રીતના 3 બતાવ્યા છે. હવે જોજો મિત્રો, આની અંદર આનો મતલબ શું? ધારો કે આ આલેખને હું A કહી દઉં, આ આલેખને હું B કહી દઉં, આ આલેખને હું C કહી દઉં, તો A, B અને C નો મિનિંગ શું થાય? આપણે આખી વાત સમજવાનો પ્રયત્ન કરીએ. રેડી? આ x/m જ છે મિત્રો, આ P છે
અને ટી અચળ છે. રેડી? હવે જો મિત્રો આપણી એક સમીકરણ આ હતું કે x/m = kp રેઝ ટુ 1/n. kp રેઝ ટુ 1/n. હવે જુઓ મિત્રો, અહીંયા તો દબાણની હજી શરૂઆત થઈ, બહુ નીચું દબાણ છે, કારણ કે 0 હું લઉં તો નીચું દબાણ કહેવાય. આટલું દબાણ છે એ નીચું દબાણ છે. જો બહુ ઓછા દબાણનો વિસ્તાર છે, નીચે દબાણ. ત્યારે તમને સ્ટ્રેટ લાઈન મળે આ લેખની અંદર. જુઓ છે, જેમ દબાણ વધશે એમ અધિશોષણનો દર વધશે. એક્ઝેક્ટ સ્ટ્રેટ લાઈન રેખીય રીતે વધે છે. તો હું કહી શકીશ કે નીચા દબાણે x/m = kp⁻1 થશે, કારણ કે લિનિયરલી આગળ વધે છે. જો નીચું દબાણ હશે, આટલું નીચું દબાણ હતું ત્યારે શું થયું? તો કે ત્યારે એવું થયું કે જેમ દબાણ વધ્યું એમ x/m એટલે કે અધિશોષણનો દર વધ્યો, એટલે એક્ઝેક્ટ લિનિયરલી વેરી થાય છે. તો એક ઘાત બરાબર થાય. આ વધે એટલે ઓલો વધે, આ એક વધ્યું તો ઓલું એક વધ્યું, આ બે વધ્યું તો ઓલું બે વધ્યું, બરાબર. તો આને હું કહું જે રેખીય રીતે વધે છે. આખી વાત ફિટ થઈ ગઈ મગજની અંદર. હવે જુઓ, આ ટુકડો દેખાય C, આ કોના માટેનો સંબંધ દોર્યો મેં? એ ગ્રાફ માટે. આ ગ્રાફમાં જે મને એ વાળો ટુકડો દેખાતો હતો એના માટે એ હતો. અહીંયા n નું મૂલ્ય 1 થાય. સમજાણું? નીચા દબાણે x/m = kp⁻1/n થઈ ગયું. તો હવે જ્યાં 1/n = 1 થઈ ગયું, કારણ કે આખું ટર્મ જ નીકળી ગયું. 1/n = 1 થયું ત્યારે તો લિનિયરલી વેરી થયો. તો હવે n બરાબર ત્યાં 1 હોય તો જ 1/n = 1 થયું હોય ને. તો આવા કિસ્સામાં n = 1 હોય, કારણ કે હું 1 મૂકી દઉં તો 1/1 = 1. આવો પ્રશ્ન પૂછ્યો તો આજ વખતે અમે, અને નેક્સ્ટ ટાઈમ પણ આવા પ્રશ્ન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાની શક્યતા બહુ વધારે. x/m વર્સિસ p નો અચળ તાપમાને આલેખ દોરેલો હોય ને એમ કીધું હોય કે આ એરિયા માટે આમ પર્ટિક્યુલર લાઈન બતાવી હોય, આ એરિયા માટે n નું મૂલ્ય શું થાય? 1. આવો પ્રશ્ન પૂછાય. આજ પૂછ્યો તો અને આમાં જ ક્વેરીઓ આવે. આખી વાત મગજમાં ઉતરે છે. અહીંયા n નું મૂલ્ય શું થાય? તો કે 1, કારણ કે તો જ લિનિયરલી વેરી થાય. n = 1 થાય તો જ kp⁻1 થાય. હવે હું આ લેખની વાત કરું. હવે તમે મને કહી શકો, આ કનેક્ટ કરજો હો મિત્રો, ખરેખર કનેક્ટેડ જ છે, પણ મેં તમને 3 લાઈન બતાવી છે કે ખરેખર 3 ટુકડા છે આ લેખમાં. હવે જુઓ, C ટુકડો જુઓ, C વાળો ટુકડો એ ઊંચા દબાણે છે. જો કારણ કે અહીંયાથી તમે હવે આમ લીટી મારો તો આ દબાણ તો ઊંચું દબાણ જ કહેવાય ને, કારણ કે નીચું હતું પછી ઊંચું દબાણ થઈ ગયું. હવે જુઓ, અહીંયા x/m = kp⁻0 થયું. કાં 0 થયું? તો કે હવે દબાણને અધિશોષણના દર સાથે કોઈ સંબંધ જ નથી. તમે દબાણ વધારતા જાવ તો અધિશોષણનો દર તો બદલાતો જ નથી. આખી વાત મગજમાં ઉતરે ને, કારણ કે kp⁻0 એટલે ખરેખર તો આ p નીકળી જ ગયો, કોન્સ્ટન્ટ જ છે. kp⁻0 = ખાલી કે થશે, એટલે કે અધિશોષણનો દર તો અચળ થઈ ગયો. હવે તમે દબાણ વધારો તો કઈ ફરક નથી પડતો. આ ક્યારે થાય? ઊંચા દબાણે. તો હવે મને કહો જે 1/n = શું થયું? 0. એટલે આ એરિયા માટે જો ક્યારે પૂછે તો 1/n = 0 હોય. આ એરિયા માટે પૂછે તો 1/n = 1 હોય, અથવા તો n = 1 થાય. સમજાય ને? હવે આ એક ટુકડો બચ્યો. જુઓ અહીંયા કયો ટુકડો છે? B. આખી વાત મગજમાં ફિટ થઈ ગઈ, કારણ કે અહીંયાથી દબાણ વધે છે પણ અધિશોષણ દરમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે હવે દબાણ સાથે કોઈ સંબંધ જ નથી ધરાવતો, એટલે કે કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ ત્યારે જ થાય જ્યારે એની પર 0 ઘાત હોય. તો 1/n = 0. હવે હું B ટુકડાની વાત કરું. B ટુકડાની જો હું વાત કરું તો B માટે એને મધ્યવર્તી દબાણ કહેવાય. એટલે નીચું નહીં ઊંચું નહીં, ઇન્ટરમીડિયેટ પ્રેશર, મોડરેટ પ્રેશર. મધ્યમ એમ, નીચું નહીં ઊંચું નહીં, આની વાત આલે. ત્યારે મિત્રો x/m = kp⁻1/n થાય. ત્યારે લિનિયરલી વેરી નથી થતો, કે ઇન્ડિપેન્ડન્ટ નથી. હવે ઘાતાંકના સમપ્રમાણમાં છે, કારણ કે વક્ર મળે છે. વક્ર ત્યારે જ મળે જ્યારે કોઈ ઘાતાંકના સમપ્રમાણમાં હોય, ત્યારે 1/n ના મતલબ કે સમપ્રમાણમાં હશે. હવે 1/n ની કિંમત કેટલી હોઈ શકે અહીંયા? તો કે હવે 1/n ની કિંમત અહીંયા હોઈ શકે 0.1 થી 0.5 અથવા તો 0 થી 1 ની વચ્ચે. જો અહીંયા પૂછે તો 1/n = 1 હોય,
અહીંયા પૂછે તો 1/n બરાબર શું હોઈ શકે મિત્રો? તો કે એ 1/n 0 કરતા મોટું અથવા 0 1 કરતા મોટું અથવા 1 કરતા નાનું અથવા 1 હોઈ શકે. આ બી ગ્રાફ માટે લાગુ પડે અને અહીંયા 1/n બરાબર 0 થાય. મિત્રો હવે આમાં ક્વેરી નો રહેવી જોઈએ. એક આલેખમાં ખરેખર 3 આલેખ છે. તમે જોઈ શકતા હશો, મેં વ્યવસ્થિત ટુકડાઓની અંદર બતાવેલા છે. આ પહેલો ટુકડો છે કે જે સ્ટ્રેટ લાઈન જાય છે, બરાબર. આ બીજો ટુકડો છે કે જે વક્ર છે, અને ઓલો ત્રીજો ટુકડો છે કે જે સ્ટ્રેટ લાઈન ફરીથી જાય છે પણ કોન્સ્ટન્ટ છે. આ એ સ્ટ્રેટ લાઈન જ છે પણ એ આધારિત છે દબાણ ઉપર, આ દબાણથી સ્વતંત્ર છે. એક આલેખમાં 3 આલેખ છે મિત્રો, સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, સમજી જાજો. n બરાબર 1 અથવા તો 1/n બરાબર 1, અહીંયા 0 થી મોટું અથવા 0, બરાબર. જો કે 0 તો ન હોય પણ છતાંય આપણે એવું લખી શકીએ. અને 1 કરતા નાનું અથવા 1, અને અહીંયા 1/n બરાબર 0 થાય. ક્લિયર? કારણ કે અહીંયા 0 થવાની શક્યતાઓ હશે, લગભગ નજીક હશે, અને અહીંયા 1 ની લગભગ નજીક હશે, એટલે ઇન બિટવીન હોય પણ આપણે લખી શકીએ એવું. ક્લિયર? તો આલેખને બહુ શાંતિથી આરામથી મગજની અંદર ઉતારજો. આલેખમાં અહીંયા લીટો કરીને પૂછ્યું કે આ વિસ્તાર માટે n નું મૂલ્ય 1/n નું મૂલ્ય શું થાય, તો આ ટીક મારવાનું 0 થી 1 ની વચ્ચે. આ વિસ્તાર માટે પૂછે તો 1/n બરાબર 1, આ વિસ્તાર માટે પૂછે તો 1/n બરાબર 0. તો બહુ સરળતાથી આપણે આ વસ્તુને સમજી શકીએ. ક્લિયર? તો અધિશોષણ સમતાપી એમ કહી શકાય કે મધ્યમવર્તી દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી કામ કરે છે. કારણ કે એને સંબંધ તો આજ આપ્યો હતો ને 1/n. ખૂબ નીચા દબાણે અને ખૂબ ઊંચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમજાવી શકાતો નથી. જો વાયુનું દબાણ ખૂબ નીચું લઈ લઈએ અથવા તો વાયુનું દબાણ ખૂબ ઊંચું લઈ લઈએ તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વિચલિત થઈ જાય. કારણ કે આલેખ તો મને આવો જ મળવો જોઈએ, વક્ર જ, પણ અહીંયા અને અહીંયા વક્ર નથી મળ્યો, એટલે કે નીચા દબાણે અને ઊંચા દબાણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વિચલન દર્શાવે છે મિત્રો. આ એના ઉપરથી સાબિત થયું. ક્લિયર? આગળ વધીએ. હજી એક આલેખને દોરવાનો પ્રયત્ન કરીએ. આપણે સમીકરણ આવું વિચાર્યું હતું. વધારે તો બે સાઈડ લોગ લગાડી દઉં તો આવું થાય. log 10 base x by m is equal to log 10 base k p raised to 1/n. log નો નિયમ તમને ખબર જ છે, ગુણાકાર હોય તો એનો સરવાળો થાય. તો log 10 base x into y જેવું છે, x plus y થાય. ઘાતની ઘાત આગળ આવે, બરાબર, લોગમાં આગળ આવે, જેથી કરીને આપણે આ લખી શકીએ કે kp n log p. આ y બરાબર mx plus c જેવું થયું. આ y થાય, આ c થાય, આ m થાય અને આ x થાય. હવે આપણે એનો આલેખ દોરીએ તો સુરેખા મળવાનો છે, કારણ કે સુરેખા સમીકરણ છે. આવો આલેખ મળશે આપણને. ત્રીજો આલેખ x by m but log 10. y ની જગ્યાએ log 10 base x by m લેવાનું થાય, બરાબર. x ની જગ્યાએ શું થાય? log 10 base p. આલેખને આંતરછેદ છે અને ઢાળ પોઝિટિવ છે, એટલે આંતરછેદ આટલો મળશે આપણને. અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ થાય, એનો ઢાળ પોઝિટિવ આવશે. આમ આ જે આંતરછેદ મળ્યો આટલું મૂલ્ય એ તમને શું આપશે? log 10 base k. અને એનો જે ઢાળ છે મિત્રો એ કોના બરાબર હશે? 1/n. આમાંથી બહુ ક્વેશ્ચન પૂછાય છે મિત્રો, યાદ રાખજો કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં log 10 base x by m વર્સિસ log 10 base p નો આલેખ દોરતા ઢાળ કોના બરાબર હોય, આંતરછેદ કોના બરાબર હોય, વગેરે 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 સુરેખા થાય. પણ આવી આંતરછેદ વાળી અને
ધન ઢાળવાળી 1/n એનો ઢાળ થશે મિત્રો, log k એનો આંતરછેદ થશે. આ જે કઈ મૂલ્ય આવશે એનો આંતરછેદ હશે. ક્લિયર? તો આ થોડીક વાત અમે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વિશે કરી. એક્ઝામમાં 4 માર્કમાં ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ બહુ વધારે. આમાંથી 4 માર્કનો ક્વેશ્ચન હોય મિત્રો આ ચેપ્ટરમાંથી, તો એક ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમજાવો, આલેખ દોરો અને સમીકરણો લખો એવું ક્વેશ્ચન આવી શકે. રેડી મિત્રો? કોઈને કે ડાઉટ? 3 આલેખ ક્લિયર, કમ્પ્લીટ. આગળ વધીએ. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મર્યાદાઓ. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મર્યાદાઓ. આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે લખશું. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મર્યાદાઓ. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સંપૂર્ણ હતો નહીં. પેલું તો આ તે આનુમાનિક છે, ઇમ્પેરિકલ કહેવાય એને. તેને કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. આપણે જે સૂત્ર લખ્યું એ કયા ટર્મમાં આવ્યું, કોઈ સાબિતીથી આવ્યું, એ કોઈ એને એક્સપ્લેનેશન નથી, ખાલી આવ્યું એવું છે, આનુમાનિક છે, અનુમાન કરેલું છે, તેને કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી. કે અને એન અચળાંક હોવા છતાં તાપમાન સાથે બદલાય છે. અચળાંક છે છતાંય તાપમાન બદલાવો તો બદલાઈ જાય કે અને એન. ત્રીજું, ઊંચા દબાણે વિચલન દર્શાવે છે. આપણે જોઈએ બીજા ઊંચા દબાણે સ્ટ્રેટ લાઈન થઈ જાય. પછી એક ચોથી મર્યાદા આ કે નીચા દબાણે 1/n બરાબર શું થઈ જાય? 1. મધ્યવર્તી ઊંચા દબાણે 1/n બરાબર 0, જ્યારે તે માત્ર દબાણના અમુક ગાળા દરમિયાન જ કામ આપશે. કે કયા ગાળામાં કામ આપશે? મધ્યવર્તી દબાણ, કે જ્યારે 1/n નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે છે. આ 4 મર્યાદાઓ. નીચા દબાણે અને ઊંચા દબાણે વિચલન ખાલી અમુક દબાણના ગાળામાં જ કામ કરે, મધ્યવર્તી દબાણના ગાળામાં જ વચ્ચેનો જે આલેખ દોર્યો તો એ જ. બાકી આ 4 એની મર્યાદાઓ તે આનુમાનિક છે, તેને કોઈ સૈદ્ધાંતિક સાબિતી નથી મિત્રો. બીજું, કે અને એન અચળાંકો હોવા છતાંય તાપમાન સાથે અને વાયુના સ્વભાવ સાથે બદલાય છે, વાયુના સ્વભાવ સાથે બદલાય. ઊંચા દબાણે વિચલન દર્શાવે અને આવી રીતના વિચલન દર્શાવેની ચોથી મર્યાદા. તો આઈ હોપ કે તમને ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી મગજમાં ઉતરી ગયો હશે મિત્રો. હવે આપણે વાત કરીએ બીજા અધિશોષણ સમતાપી વિશે, જેનું નામ છે લેંગમ્યુર અધિશોષણ સમતાપી. સિલેબસમાં નથી પણ આપણે લખશું કારણ કે બહુ અગત્યનો છે. લેંગમ્યુર અધિશોષણ સમતાપી. લેંગમ્યુર અધિશોષણ સમતાપી. આણે શું કર્યું? તો કે આણે મોટા ભાગની ફ્રુન્ડલીચની મર્યાદાઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. એને પહેલા તો એને આ જ મર્યાદા દૂર કરી દીધી. કઈ મર્યાદા? તો કે સૈદ્ધાંતિક સાબિતી જે ફ્રુન્ડલીચ નહોતો આપી શક્યો, લેંગમ્યુરે સાબિતી આપી. એટલે કે લેંગમ્યુર નું અધિશોષણ સમતાપી સાબિતી પર આધારિત છે. આ અધિશોષણ સમતાપી સાબિતી ધરાવે છે. અને સાબિતી છે, સમીકરણો કેમ આવશે એની સાબિતી આની આગળ છે. તે વાયુના ગતિવાદના આધારે સમજાવી શકાય. અને જે કઈ સાબિતી આપી વાયુના ગતિવાદના આધારે આપી. કાઇનેટિક થિયરી ઓફ ગેસ, કે જે આપણે દ્રવ્ય અવસ્થામાં ભણી ગયા. કોના ઉપરથી આપી? કાઇનેટિક થિયરી ઓફ ગેસ, વાયુના ગતિવાદના આધારે. એને એમ કીધું કે આ ઘન પદાર્થ જે હોય અધિશોષક, એને જે કીધું એ આપણે અત્યારે લખવાનું છે, બીજું કઈ લાંબુ નથી. એમાં જે અહીંયા નાના નાના છિદ્રો હશે, આપણને નરી આંખે નથી દેખાતા,
પણ આ છિદ્રો તો હશે તો જ એની અંદર અધિશોષણ થાય, બરાબર. તો આ જે આને અધિશોષણ સાઇટ કહેવાય. આ જે નાના નાના બિંદુઓ છે કે જ્યાં અધિશોષણ થાય છે, બીજા અણુ આવીને આકર્ષાય છે, અને અધિશોષણ સાઇટ કેન્દ્ર કહેવાય. ઇંગ્લિશમાં એડસોર્પ્શન સાઇટ કહેવાય. એણે એવું કીધું કે ઘન અધિશોષકની સપાટી પર રહેલ દરેક અધિશોષણ કેન્દ્ર બીજા અધિશોષણ કેન્દ્રથી સ્વતંત્ર છે. એટલે આ કેન્દ્રને એની બાજુમાં રહેલા કેન્દ્ર હારે કોઈ લેવા દેવા નથી. કેન્દ્ર કેવડું છે ને એની ઉપર કયો મોલેક્યુલ આવીને અધિશોષિત થાય ને વગેરે વગેરે વગેરે, બરાબર. તો ઘન અધિશોષક પર રહેલ દરેક અધિશોષણ કેન્દ્ર તેના બાજુના કેન્દ્રોથી સ્વતંત્ર છે. આવું એને તારણ મેળવ્યું. શા માટે મેળવ્યું ને કેમ આવ્યું ને આપણે અત્યારે જોવાની જરૂર નથી. રેડી? એને કીધું કે ભાઈ આ કેન્દ્રને આ કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા અધિશોષિત આવીને શું કરે ને કેવી રીતના જોડાય વગેરે વગેરે ની યાર નહીં. પોતપોતાની રીતે કેન્દ્ર સ્વતંત્ર છે અધિશોષણ કરવા માટે. પછી એને બે ઘટનાઓ સમજાવી. લિનિયર અધિશોષણ સમતાપીને સાબિતી છે મિત્રો, પણ એ સાબિતી અત્યારે આપણે આપવાની જરૂર નથી. 3 પેજની સાબિતી છે ને, ક્યાંય સિલેબસમાં નથી. આપણે ડાયરેક્ટ સમીકરણ ઉપર જશું. એને સાબિતી છે એ વાત ફાઇનલ છે, આગળ ભણશો તો આવશે. તો એને કીધું, એને બે વિરુદ્ધ ઘટનાઓને આધારે આખી વાત સમજાવી. તેણે અધિશોષણની ઘટનાને સંઘનન સાથે સરખાવી. આપણે કહેતા હતા ને અધિશોષણ, એને સંઘનન કીધું, કન્ડેન્સેશન. સંઘનન ઇંગ્લિશમાં કહેવાય કન્ડેન્સેશન. આપણે કહીએ ને કે ઘન પદાર્થની સપાટી પર વાયુ પદાર્થના અણુઓનું આકર્ષાવું, જમા થવું અને સપાટી પર જળવાઈ રહેવું અને સપાટી ઉપરની સાંદ્રતા દ્રવ્યના જથ્થા કરતા વધવી અને અધિશોષણ કહેવાય. એ ભાઈ એટલે કે લેંગ્મ્યુર અને સંઘનન થયું એવું કહેતો હતો. એટલે સંઘનનની વ્યાખ્યા આવડી જાય. એમ કે લેંગ્મ્યુર અધિશોષણ સમતાપી મુજબ સંઘનન એટલે શું? તો તમારે કહેવાનું કે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુઓનું આકર્ષાવું અને જમા થવું. એને સંઘનન કીધું. આનાથી એક ટોટલી વિરુદ્ધ ઘટના આપણે ભણ્યા, એને આપણે કહેતા હતા અપશોષણ. એ ઘટનાને એને એક સરખાવી. તેણે એટલે લેંગ્મ્યુરે તેણે અપશોષણની ઘટનાને બાષ્પયન સાથે સરખાવી. બાષ્પયન સાથે સરખાવી. એને આમ કીધું, ધારો કે સપાટી પર અધિશોષણ ઓલરેડી થઈ ગયેલું જ છે. હવે અણુ વાયુના સપાટી છોડી નીકળી જાય, આપણે એને શું કહેતા હતા? અપશોષણ. એને આને શું કીધું? બાષ્પયન. ઘન પદાર્થની સપાટી પરથી વાયુના અણુઓનું છૂટા પડવું એટલે બાષ્પયન. કોન્સેપ્ટ ક્લિયર? આપણે જેને અધિશોષણ કહેતા હતા એને લેંગ્મ્યુરે સંઘનન કીધું. આપણે જેને અપશોષણ કહેતા હતા એને લેંગ્મ્યુરે બાષ્પયન કીધું. હવે એને શું કીધું? તો હવે એને આ કીધું કે અધિશોષણ દરમિયાન સંઘનન અને બાષ્પયન વચ્ચે સંતુલન સ્થપાય છે. અધિશોષણ દરમિયાન એક સમય એવો આવે સંઘનન અધિશોષણમાં એવું લખેલું છે, અધિશોષણમાં સંઘનન અને બાષ્પયન દર સમાન થાય છે. એટલે આમ જેટલું સંઘનન થાય એટલું જ બાષ્પયન થાય. બરાબર, આ તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન છે. પણ અધિશોષણમાં સંઘનન અને બાષ્પયનનો દર સમાન થઈ જાય. ક્લિયર? એના ઉપર તેને એક સાબિતી આપી, એક સમીકરણ આપ્યું.
જેને સાબિતી છે પણ કે આપણા અભ્યાસક્રમમાં નથી. એવું નથી કે હવામાંથી આવી ગયું સમીકરણ, એને સાબિતી છે. કન્ડેન્સેશન ને બાષ્પીભવન ઉપરથી એને કરી છે. બાષ્પીભવન એટલે વેપરાઇઝેશન, સાબિતી છે એને, પણ આપણા સિલેબસમાં નથી બોલે એમથી. એના ઉપરથી એને સમીકરણ થાય x/m = ap upon 1 + b * p. આ લેંગ્યુલર અધિશોષણ સમતાપીનું સમીકરણ છે. કોનું સમીકરણ છે મિત્રો? લેંગ્યુલર અધિશોષણ સમતાપીનું સમીકરણ છે. x/m = ap upon 1 + b * p. ક્લિયર? જ્યાં આ તો સેમ છે, અધિશોષણનો દર, x/m ને અધિશોષણનો દર કહેવાય. xm આ અધિશોષિત થતા વાયુનો દર છે, આ અધિશોષકનું દર છે. ખબર, ચારકોલ હોય તો ચારકોલનું. પી તો આપણને ખબર જ છે, વાયુનું દબાણ છે. કારણ કે આપણે અત્યારે સ્પેશિયલ ટાઈપ માટે જ વાત કરીએ, ઘન પદાર્થ ઉપર વાયુનું અધિશોષણ. પહેલા જ આપણે ટાઇટલ ત્યાંથી શરૂ કર્યું હતું. એ અને બી અચળાંકો છે. એ અને બી અચળાંકો છે. આમાં બે કિસ્સા છે મિત્રો સમીકરણના, એક નીચા દબાણે અને એક ઊંચા દબાણે. નીચા દબાણે સમીકરણ કેમ લખી શકાય? જો નીચા દબાણે મિત્રો આપણે પી બહુ નીચો હશે તો એનો ગુણાકાર બી સાથે કરશું તો એનું મૂલ્ય હજી નીચું જાય. તો એ મૂલ્ય 1 ની સાપેક્ષમાં બહુ નાનું થાય તો આપણે 1 ની સાપેક્ષમાં બી * p ને અવગણી શકીએ. અવગણતા આવું સ્વરૂપ મળશે આપણને. x/m = ap, કારણ કે 1 તો ગયો. એક લખો નીચે કે ન લખો કાંઈ ફેર ન પડે. એમ પૂછે કે લેંગ્યુલર અધિશોષણ સમતાપીનું સમીકરણ નીચા દબાણે દર્શાવો તો આ થાય x/m = ap. ખબર પડી ને? આ ન ગણી શકાય કારણ કે અહીંયા કંઈક સામે હોવું જોઈએ પ્લસ માઇનસમાં. અહીંયા તો છે કે 1 પ્લસ બહુ નાનું, તો બહુ નાનું તમે ઉમેરે કે ન ઉમેરો કંઈ ફરક પડશે નહીં. ઊંચા દબાણે હવે જો, હવે આ મૂલ્ય ખૂબ વધી ગયું તો ઊંચા દબાણે ઊંધું થાય. આ મૂલ્ય વધ્યું પ્લસ હજી ગુણાકાર થયો એટલે હજી મૂલ્ય વધ્યું, એટલે 1 ને બી અને પી ની સાપેક્ષમાં અવગણી શકાય. આવું થાય. x/m = ap upon b * p. p કેન્સલ થઈ જાય, તમે જાણો છો મિત્રો. રેડી? તો x/m = a/b. શું થાય? x/m = a/b. ઊંચા દબાણે આ સમીકરણ મળે, નીચા દબાણે આ સમીકરણ મળે. ક્લિયર? યાદ રાખજો, નીચા દબાણે a x/m = a * p, ઊંચા દબાણે a upon b. ક્લિયર? કારણ કે એક ઉડી જાય તો p કેન્સલ થઈ જાય, આવી રીતે આપણે સમીકરણ મળશે. હવે ધારો કે આપણે લેંગ્યુલર અધિશોષણ સમતાપીનો આલેખ દોરવો હોય તો કેવી રીતના દોરી શકીએ? બરાબર. આલેખ દોરવા માટે ખાસ થોડુંક યાદ રાખજો, આલેખ થોડોક અલગ પ્રકારનો છે. હવે આ સમીકરણ ઉપરથી હું આલેખ દોરવાનો પ્રયત્ન કરું તો કોઈ કાળે આલેખ ન મળે. એનું કારણ એ કે એમાં સુરેખા કે એવું કંઈ મને દેખાતું જ નથી, એવો કોઈ સંબંધ જ નથી. જેથી કરીને હું સમીકરણને ઉલટાવીશ. સમીકરણને ઉલટાવતા એટલે કે અંશનો છેદ ને છેદનો અંશ કરી દઉં. આવું થાય. m/x = 1 + b * p/a * p. હવે છેદ ખબર ને, બેયના છેદમાં લખી શકાય. m/x = આમે લખી શકું 1 upon a * p plus b * p a * p. p કેન્સલ. તો m/x = 1 upon a cross 1 upon p plus b/a. આને મેં થોડુંક અલગ કરીને લખ્યું. p કેન્સલ થઈ ગયા. આ હવે મને સુરેખા જેવો દેખાય. y = x m x, કારણ કે આ તો અચળ છે એટલે એ ધાર આવે, અને આ c, mx + c. y = mx + c સુરેખા. હવે આનો આલેખ દોરીએ ભાઈ મિત્રો તો આ મળે m/x નો આલેખ થાય. ઓલો x/m નો હતો, આ શું થાય? m/x.
અહીંયા શું આવે 1/p. જોજો અદ્ભુત આલેખ છે આ. આંતરછેદ અને ધન ઢાળ. આમ આ ભાગ હશે એ b/a હશે, દેખાય? હા. અને આ જે ઢાળ છે એ મળશે તમને મિત્રો 1/a. તો જો આવા સમીકરણનો આ આલેખનું કોઈ પાલન કરે તો લેંગમ્યુર અધિશોષણ સમતાપીનું પાલન કર્યું કહેવાય. અને ફ્રુન્ડલીટનો જે આલેખ દોર્યો તો એનું કોઈ પાલન કરે તો ફ્રુન્ડલીટ અધિશોષણ સમતાપી મુજબ વાયુ વર્તણૂક કરે એવું કહી શકાય. તો આપણે અત્યારે બે અધિશોષણ સમતાપીઓ સમજ્યા મિત્રો, ફ્રુન્ડલીટ અને લેંગમ્યુર. એના સમીકરણો, એના આલેખ, એમાં એનની કિંમત, એ બધું તમે ખાસ યાદ રાખજો. આઈ હોપ કે તમે આ સમજી શકતા હશો બધી વાત, બરાબર? તો પ્રેક્ટિસ કરજો મિત્રો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.